નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે તમારા પાઠ્યપુસ્તકનું પ્રકરણ 6 ચેપ્ટર 6 લેખણ જાલી નો રહી પાઠની સમજૂતી મેળવવાની છે. આગળના લેક્ચરમાં આપણે આ પાઠના જે અઘરા શબ્દો છે, શબ્દ સમજૂતી છે એ લખાવી હતી. હવે વિદ્યાર્થી મિત્રો, પાઠની સમજૂતી કે કાવ્યની સમજૂતી આપવામાં આવે ત્યારે તમારું જે પાઠ્યપુસ્તક છે એ તમારે તમારી સાથે જ રાખવાનું, પાસે એટલે કે એમાં જોતું જવાનું. અને નોટ અને પેન છે એ પણ સાથે રાખવા કે જેથી નોંધ કરવા જેવી બાબતો છે એ તમે એમાં નોંધ કરી શકો. આગળ આ પાઠના જે અઘરા શબ્દો છે એ તમને વાંચવાનું કહ્યું હતું. હવે આજે આપણે કઈ રીતે લખવાનું છે એ પણ તમને જણાવી દીધું છે કે પહેલા પાઠનું નામ લખવાનું, પાઠના લેખકનું નામ જોરાવરસી દાનુભા જાદવ, કે જે આપણે અગાઉ દરેક લેક્ચરમાં જણાવ્યા પ્રમાણે લેખક કે કવિનું પૂરું નામ લખવાનું. ત્યાર પછી જન્મ 10/1/1940, જો મૃત્યુ હોય તો મૃત્યુ પણ લખવાનું. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પાઠની સમજૂતી મેળવીએ. પાઠ 6 લેખણ જાલી નો રહી. પાઠના લેખક છે જોરાવરસી જાદવ. જન્મ 10/1/1940. જોરાવરસી દાનુભા જાદવ ધંધુકા તાલુકાના આકરો ગામના વતની છે. લોક સાહિત્ય ક્ષેત્રે સંશોધન સંપાદનમાં એમને વિદ્યાર્થી કાળથી જ રસ હતો. હવે જે જોરાવરસી દાનુભા જાદવ છે એ ધંધુકા તાલુકાનું જે આકરું ગામ છે ત્યાંના વતની છે. અને જે લોક સાહિત્ય છે અને સંશોધન અને સંપાદનમાં એમને વિદ્યાર્થી કાળથી જ, જ્યારે તેઓ અભ્યાસ કરતા હતા ત્યારથી જ એમને રસ હતો. એમણે અત્યાર સુધીમાં લોક સાહિત્યની વિવિધ કથાઓને અનેક પુસ્તકો રૂપે પ્રકાશિત કરી છે. હવે છે શું કરેલું છે કે લોક સાહિત્યની જે વિવિધ કથાઓ છે એમણે પુસ્તકો રૂપે પ્રકાશિત કરેલી છે. મરદ, કસુંબલ રંગ ચડે, આપણા કસબીઓ, મરદાય માથા સાટે, લોકજીવનના મોતી વગેરે એમના લોકકથાના લોકજીવન અને લોક સંસ્કૃતિને સ્પર્શતા વિવિધ વિષયોના પુસ્તકો છે. આ બધા જ છે એમના પુસ્તકો છે. હવે આ પાઠમાં શેની વાત કરવામાં આવી છે તો ભાલ પંથકની આ લોકકથામાં વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે આપણે અહીંયા કયા ગામની વાત કરવામાં આવેલી છે, કયા પંથકની વાત કરવામાં આવેલી છે. ભાલ પંથકની આ લોકકથામાં કહળ સંગે કરેલી દાંડાઈનો બદલો હરખચંદ કેવી યુક્તિથી વાળે છે તેનો તાદશ્ય ચિતાર મળે છે. કહળ સંગ છે એણે કરેલી જે દાંડાઈ છે એનો બદલો કેવી યુક્તિથી, જે હરખચંદ છે એ કેવી યુક્તિથી વાળે છે એ જે અહીંયા આપણે પાઠમાં રજૂ કરેલું છે. આ લોકકથામાં માનવ સ્વભાવની વિષમતાનો પરિચય મળે છે. આપણે જે મનુષ્યો છીએ દરેકના મગજ છે એ જુદા જુદા હોય છે, દરેકના વિચારો છે એ જુદા જુદા હોય છે. એટલે એમ કહે છે કે માનવ સ્વભાવ છે, જે લોકોનો સ્વભાવ છે એમાં જે વિષમતાનો પરિચય છે આપણને અહીંયા જોવા મળે છે. લેખકે ભાલ પંથકના તળપદા શબ્દોનો સુંદર વ્યવહારિક વિનિયોગ ભાષા કર્મનો ઉત્તમ નમૂનો પૂરો પાડ્યો છે. હવે વિદ્યાર્થી મિત્રો, તળપદા શબ્દો શું એ આપણે સમજી ગયા છીએ અને આ પાઠમાં સુંદર રીતે રજૂ કરેલા છે. ગુજરાત અને સૌરાષ્ટ્રના સીમાડાને અડીને, ગુજરાત છે એમાં આપણે પાછું સૌરાષ્ટ્ર અને એનો સીમાડો એટલે કે ગામની હદ ને અડીને ભાલ અને કનેર પંથક, ભાલ છે અને કનેર પંથક છે એ પાઘડીપણે પથરાયેલા છે. કુદરતી અમીદ્રષ્ટિ ઓછી હોવાને કારણે એના માટે આદિકાળથી એક કહેવત કહેવાતી આવી છે. હવે આ જે પંથક છે એમાં કુદરતી અમીદ્રષ્ટિ એટલે ભગવાન છે એની મહેરબાની થોડીક ઓછી, એમ કે આપણે જે કંઈ પણ ગામ છે કે પ્રદેશ છે તેમાં અમુક એવા ગામ કે પ્રદેશ હોય છે કે જે સૂકા હોય છે, કે જ્યાં વરસાદ છે એ ઓછો થતો હોય છે. એટલે આદિકાળથી, એટલે જૂના સમયથી જ એના માટે એક કહેવત છે કે કપાળમાં ઉગે વાળ તો ભાલમાં ઉગે ઝાડ. આવી ઝાડપાન વિનાની વેરાન ધરતીને માથે
આવી છે ઝાડપાન વગરની, એટલે કે એકદમ સૂકી. વેરાન જે ધરતી છે ત્યાં કબૂતરના માળા જેવું, કબૂતરનો માળો જેટલો નાનો હોય છે એટલું નાનું એવું ગામડું ગામ છે. કબૂતરના માળા જેવું નાનકડું એવું એક ગામ છે. હવે ગામમાં કોણ કોણ રહે છે? તો ગામમાં રાજપૂત, દરબાર, કણબી, ભરવાડ અને વસવાયા વર્ણના 501 ખોરડા છે. કેટલા? 501 ખોરડા, કે જેમાં અલગ અલગ જ્ઞાતિના બધા જ લોકો આવી જાય છે. 2 ખોરડા વાણિયા અને બ્રાહ્મણના છે. ઉનાળો ધરતી પરથી ઉચાળા ભરવા માંડે, ચોમાસાના પગરણ મંડાય અને ભારે વરસાદ થતા વાજળીથી ગાડા માર્ગ બંધ થઈ જાય છે. હવે જ્યારે ઉનાળો છે જવાની તૈયારીમાં હોય, ચોમાસું છે એના પગરણ મંડાઈ ગયા, એટલે ચોમાસું છે એ બેસી ગયું હોય, અને જ્યારે ભારે વરસાદના કારણે વાજળીથી જે વરસાદ આવે એના કારણે શું થાય કે પવન આવે, વરસાદ ફૂલ થતો હોય છે, કાચો રસ્તો હોય છે, જે ગાડા માર્ગ છે એ બંધ થઈ જાય છે. મોરિયા ગામના ખેડૂતો તાલુકા મથકે હટાણું કરવા જતા અને 3-4 મહિના ચાલે એટલી જીવન જરૂરિયાતની, ખેતીની અને ઘર વપરાશની સટરપટર ચીજ જણસોની ખરીદી કરી ઘરમાં સંઘરી રાખતા. એ સમયની વાત છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જૂના સમયમાં જ લોકો શું કરતા હતા કે જ્યારે ચોમાસું બેસવાનું હોય અને ચોમાસામાં છે એ વરસાદ થતા ઘણીવાર એવું હોય છે કે લોકો છે ઘરની બહાર નીકળી શકતા નથી, એટલે 2-3 મહિના સુધી ચાલે એટલી ઘરવખરીની જે કાંઈ પણ સામગ્રી છે, સામાન છે, એ ઘરમાં જ લઈને રાખતા હતા કે જ્યારે જરૂર પડે કામ આવે. આ પાઠમાં પણ એક એવી વાત રજૂ કરવામાં આવેલી છે કે મૌર્ય. આ પાઠમાં આપણે જોયું કે મૌર્ય શબ્દનો અર્થ એટલે કે પહેલા જે ગામના ખેડૂતો છે એ ગામના ખેડૂતો તાલુકા મથકે હટાણું કરવા જતા, એટલે કે ખરીદી કરવા જતા, અને 3-4 મહિના સુધી ચાલે એટલી ઘરની નાનીથી લઈને મોટી જે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે એ વસ્તુઓ લઈને ઘરમાં રાખતા હતા. મહેનત મજૂરી કરી 2 પાંદડે થયેલા કહળસંગ ગાડું છોડીને ધંધુકે હટાણું કરવા ગયા છે. હવે વિદ્યાર્થી મિત્રો, જે પાઠમાં કહળસંગ અને હરખચંદની વાત રજૂ કરેલી છે એની શરૂઆત થાય છે કે મહેનત મજૂરી કરીને 2 પાંદડે, એટલે કે થોડાક આપણે મજૂરી કરીએ એ લોકો 2 પાંદડે થયા, એટલે કે થોડા સુખી સંપન્ન થયા. કહળસંગ છે એ ગાડું છોડીને પોતાનું જે બળદગાડું હોય છે એ લઈને ધંધુકે, જે ધંધુકા ગામ છે ત્યાં હટાણું, એટલે કે ખરીદી કરવા ગયા છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ વસ્તુ યાદ રાખજો કે કઈ વસ્તુની ખરીદી કરી હતી. તો સુલેમાન ઘાંચીની ઘાણીએથી 2-3 ડબ્બા તલના તેલના, જે સુલેમાન ઘાંચીની ઘાણીએથી શું લીધું હતું કે 2-3 ડબ્બા છે તલના તેલના એમણે લીધા હતા. પછી મોદીની દુકાનેથી દેશી ગોળની ભેળીઓ, તલના તેલના ડબ્બા લેવાઈ ગયા. પછી જે મોદીની દુકાન છે ત્યાંથી એને દેશી ગોળની ભેળીઓ શબ્દ એટલે આપણે જે ગોળ છે ખાવાનો ખાદ્ય પદાર્થ છે એ, દાળ, ચોખા, મીઠું, મરચાં, લસણ, ડુંગળી અને બટેટાના કોથળાને બીજું આગું પાછું ખરીદ કરી ગાડામાં મૂક્યું. એટલે આ બધી જ વસ્તુઓ છે એમણે ખરીદી કરીને પોતાના ગાડામાં રાખી. રાંધવાનો ભરડો દઈને ગાડું ગામના માર્ગે વહેતું કર્યું. ત્યાં 2 મણ કપાસિયાનો કોથળો માથે મૂકીને પવનના વંટોળિયાની જેમ વહ્યા આવતા હરખચંદ શેઠે સાદ દીધો. હવે જ્યારે ઘણી બધી જ વસ્તુ છે એ લેવાઈ ગઈ ત્યારે રાંધવું એટલે કે દોરડો, એનો ભરડો દઈને, એટલે કે ગાડું છે એને ચલાવવાનું વહેતું કર્યું, એટલે કે ચલાવવાનું ચાલુ કરે છે. ત્યારે 2 મણ છે એ કપાસિયાનો કોથળો માથે મૂકેલો હતો અને પવનના વંટોળિયાની જેમ, કે પવનનું વંટોળિયું છે એ આપણે જોયું હોય તો અચાનક એકદમ જોરદારથી આવે છે, તેવી રીતે હરખચંદ શેઠ છે એને સાથ દીધું. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે નાની બાબતો છે કે તમને યાદ કહેવામાં આવે કે યાદ રાખજો, નોંધ કરજો, એની નોંધ કરતી જવાની. એ કહળસંગ ભાઈ ઘડી સાત બળદિયાને તાણી ચાલોને શું કહે છે કે માથે કપાસિયાનો કોથળો હતો કે થોડી વાર છે એ તમે તમારું ગાડું ઊભું રાખો ને, આ કપાસિયાનું બચકું ઘર લગી લેતા જાઓ ને,
જે કપાસિયાનું જે બાજકું માથા ઉપર હતું એટલે એમ કહે છે કે ઘર સુધી લેતા જાઓ ને. હરખચંદ શેઠ બળદિયાના ગજા ઉપરાંતનો ભાર આજ ગાડામાં ભર્યો છે, એમાં તમારો કપાસિયાનો કોથળો ક્યાંથી હાલશે? એટલે શું જવાબ આપે છે? આજ તો બળદિયા છે, જે બળદ છે એ જે વજન ઉચકી શકે એના કરતાં વધારે ભાર છે એ ગાડામાં રાખેલો છે. હવે એમાં તમારો 2 મણ કપાસિયાનો કોથળો છે એ કઈ રીતે હાલશે? ભાઈ સાહેબ, કપાસિયા ભરીએ કોઠી થોડી જ ફાટી જાય. અહીંયા આપણે જોયું હતું કેમ કે કપાસિયા છે એ એટલે એમ કહે છે કે આટલી બધી વસ્તુ છે એમાં ઓછા વજનવાળી વસ્તુ છે એ સમાઈ શકે. ભલા થઈને આટલું બાજકું લેતા જાઓ ને. એટલે શું કહે છે કે ભલા થઈને તમે આટલું બાજકું છે એ ઘર સુધી લેતા જાઓ ને. હરખચંદ શેઠ ગામમાં હાટડી માંડીને બેઠા છો તો માલ લઈ જવા આગલું ગાડું ભાડે કરી લેતા હો તો. એટલે શું કહે છે હરખચંદ શેઠને કે ગામમાં દુકાન માંડીને બેઠા છો તો એક ગાડું ભાડે કરી લેતા હો તો કે જેમાં એ સામાન લઈ જઈ શકે. નરી વાણિયા વિદ્યા જ વાપરો છો એટલે એમ કહે છે કે ચતુરાય છે, નરી વાણિયા વિદ્યા છે એ તમે વાપરો છો. પહેલા આજ તો હાટની ખરીદી કઈ નહોત. શું કહે છે? જવાબ શું આપે છે કે આજ તો મારે દુકાનેથી કંઈ જ લેવાનું નહોતું. વૈદ્યના પડીકા લેવા આવ્યો હતો. જે વૈદ્ય આપણે જે અત્યારે ડોક્ટરો છે, પહેલાના જમાનામાં વૈદ્ય લોકો કે એના પડીકા એટલે કે દવાના જે પડીકા છે એ લેવા માટે આવ્યો હતો. પણ થયું કે ઘરે ગાય લિયાઈ એવી છે અને અહીં સુધી આવ્યો છું તો લાવને કપાસિયાનું બાજકું નાખતો જાવ. એટલે પછી શું થયું કે ગાય લિયાવાની છે કે ગાયને બચ્ચું આવવાનું છે અને અહીં સુધી આવેલો છું તો એમ થયું કે લાવને કપાસિયાનું બાજકું છે એ નાખતો જાવ. ગાડાવાળા કોઈને કોઈ હરિના લાલ મળી રહેશે. એટલે એમ કહે છે કે કોઈક ને કોઈ ગાડાવાળો છે કે જે પોતાના ગામનું હોય એ મળી રહેશે. શેઠિયા, તમે નીવાના પાણીએ હાથ ધોવો છો ને. એટલે ત્યાર પછી શું કહે છે વિદ્યાર્થી મિત્રો? પછી શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે શેઠિયા, તમે નીવાના પાણીએ હાથ ધોવો છો ને કઈ. એટલે એમ કહે છે કે તમે છે એ કોઈની ઉદારતાનો લાભ લ્યો છો. કાયમ મફતિયું કોણ લઈ જાય? એટલે એમ કહે છે કે કાયમ છે એ મફતિયું કોણ લઈ જાય? કોક દી નાણાં ભીડ હોય ને ઉછીનો ઉધાર લેવા આવે ત્યારે તો હાટડીએથી હેઠા ઉતારી ગયો છો. શું કહે છે કે ક્યારેક એવું થાય કે નાણાં ભીડ હોય કે કરકસર હોય પૈસાની અને ઉધાર લેવા માટે આવે ત્યારે તો દુકાનેથી નીચે ઉતારી દો છો, જવાનું કહી દો છો. ઈ સાંભળે છે એટલે એમ કહે છે કે ઈ યાદ છે. ઓલિયું કહે છે ને કે આપણે વેદ નમીએ તો કોઈ હાથ નમે, સમજ્યા? ત્યાર પછી શું કહે છે કે જો તમે કોઈનું થોડું એવું રાખો કે એને કામ આવો તો એ તમને વધારે કામ આવે. કહળસંગભાઈએ ઉધાર તો આખી હાટડી દઈ દેવી પણ વખતસર ચોપડા ચોખ્ખા કરવા જોઈને. એટલે એમ કહે છે કે ઉધાર તો હું મારી જે આખી દુકાન છે એ આપી દઉં પણ સમયસર પાછો જે પૈસા લઈ રહ્યા છે એ ચૂકવવા જોઈએ ને. એટલે કે વખતસર ચોપડા ચોખ્ખા કરવા જોઈને 3-3 વર્ષ લગી નાણાં ભરો નહીં ને ઉઘરાણી કરીએ ત્યારે આંખો કાઢો એમ હાલતું હશે. એટલે એમ કહે છે કે 3-3 વર્ષ સુધી જે નાણાં છે એ પાછા આપો નહીં અને પછી જ્યારે ઉઘરાણી કરીએ એટલે કે લેવા માટે આવીએ ત્યારે આંખો કાઢો કે માણસ છે એ મોં બગાડે કે મોઢું બગાડે એમ કંઈ ચાલતું હશે. અમારે આગળ પેટ છે ને. આ સાંભળીને કહળસંગે મનમાં ગાંઠ વાળી કે વાણિયો આજે માંડ ખાએ ચડ્યો છે. હિંગ તેલ હમણાં ઘા ફાટીને ધુવાડે વહી ગયો છે. ગામમાં કોઈની શરમ કરતો નથી. આજ એ થોડે દાડા તારા નો બતાડું તો મારું નામ કહળસંગ નહીં. હવે અહીંયા છે એ ઉધારીની વાત ચાલે છે કે જ્યારે તમારી દુકાને કોઈ ઉધારી લેવા માટે આવે કે ઉધાર પૈસા લેવા માટે આવે ત્યારે તમે તરત છે એ નીચે ઉતારી દો છો. ત્યારે સામે શું જવાબ મળે છે કે જે 3-3 વર્ષ સુધી પૈસા છે પાછા આપતા નથી અને જ્યારે ઉઘરાણી કરવા માટે આવી ત્યારે મોઢું બગાડો છો કે આંખો કાઢો છો. એટલે પછી એ વિચાર આવે છે કે ખરેખર આજે લાભમાં આવેલા છે. જો આજે હું એને ધોળા દિવસે તારા ન બતાવું તો
મારું નામ નહીં, એટલે એમ કહે છે કે બદલો લેવા માટે કે આપણે માણસનું થોડુંક એવું રાખીએ તો એ આપણી સાથે સારો વ્યવહાર કરે. પણ અહીંયા છે એ બદલો લેવાની વાત છે કે જે મનુષ્ય છે એના મનમાં જે વિષમતાઓ રહેલી હોય છે એ વિષમતાઓની વાત છે એ રજૂ કરેલી છે. એટલે હેરાન કરવા માટે શું કરે છે કે ગાડું છે ત્યાંથી ચલાવી મૂકે છે, કે ત્યાંથી એ ગાડું લઈને નીકળી જાય છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોયું તેમ કે આ પાઠમાં શું છે કે મનુષ્યના જે વિવિધ વિચારો છે એમના મનમાં જે રાગ દ્વેષ હોય છે એ જોવા મળે છે. અહીંયા છે એ કહળસંગ અને હરખચંદ શેઠની વાત કરવામાં આવેલી છે કે કહળસંગ છે એ હરખચંદ શેઠને કપાસિયાનું જે બાજકું છે એ રાખવા દેતો નથી. અને ત્યાર પછી શું થાય છે કે હરખચંદ શેઠ છે એ બદલો લેવા માટે જ્યારે કહળસંગના પિતાશ્રી એટલે કે એના પપ્પા ગુજરી જાય છે ત્યારે જે કાગળના કાગળ લખવાના હોય છે એ કાગળ લખવામાં એને હેરાન કરવા માટે અલગ અલગ તારીખના કાગળ લખે છે. હવે જે કહળસંગ છે એ પૈસે ટકે એટલા બધા સુખી એટલે કે સુખી સંપન્ન બે પાંદડે થયેલા. એટલે ત્યારે પછી ગામના જે લોકો છે એ કાગળના કાગળ એકથી વધારે તારીખના લખેલા હોવાથી કહળસંગના ઘરે જે કારજ માટે એક પછી એક દિવસે લોકો આવતા જતા હોય છે અને તેમના માટે તેમને માણસો જે લોકો આવતા હોય છે એને સાચવવા પડે. એટલે પછી બધા જે ગામના લોકો હોય છે એ હરખચંદ શેઠને ઠપકો આપે છે કે જો ખમતી ધગ પરડું હોય તો આ ખમી શકે. એટલે કે આવી રીતે જે એક પછી એક માણસો આવતા હોય એમને સાચવવાના, એમને જે કારજ માટે આવે છે એ લોકોને જમાડવાના અને આપણે જે આપણી સાથે જે થયું હોય છે એનો આપણામાં માનવતા હોવી જોઈએ. એનો બદલો લેવા માટે કોઈનો જે ખરાબ સમય છે એ ખરાબ સમયમાં આપણે ત્યાં વધારે એને હેરાન કરવા ન જોઈએ. એવી સુંદર રજૂઆત છે આપણને આ પાઠમાં જોવા મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો આ પાઠની આટલી સમજૂતી છે એટલે કે આજે આપણે સમજૂતી છે અહીં સુધી રાખીશું. આટલા સુધીની આપણે સમજૂતી છે એના આધારે થોડુંક જે હોમવર્ક છે એ હોમવર્ક તમને અત્યારે આપવાનું છે કે જે હું અત્યારે બોર્ડ ઉપર લખીશ અને તમારે મારી સાથે તમારી રફ નોટમાં આ પ્રશ્નો છે એ લખવાના છે. અને ફરીવાર વિદ્યાર્થી મિત્રો એકવાર પાઠ વાંચી જવાનો અને ત્યાર પછી આ પ્રશ્નના જવાબ છે એ મોઢે લખવાનો પ્રયત્ન કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો હોમવર્ક રફ નોટમાં કરવાનું છે એ આપણે અગાઉ જણાવેલું છે. એમાં નીચેના પ્રશ્નોના જવાબ આપો. એમાં પહેલો પ્રશ્ન ત્યાં બે પ્રદેશ પાઘડી બને ક્યાં બે પ્રદેશ પથરાયેલા છે જે આપણે પાઠની શરૂઆતમાં જોયું. ત્યાર પછી હરખચંદે માણેક કપાસિયા શા માટે ખરીદ્યા હતા. ત્યાર પછી ગામના લોકો ખેતી અને ઘર વપરાશની વસ્તુઓ
બધા જ પ્રશ્નો છે ફરીવાર વાંચી જાજો, ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. રફ નોટમાં પહેલા તો સૂચના લખવાની કે નીચેના પ્રશ્નોના જવાબ આપ. ત્યાર પછી પહેલો પ્રશ્ન કે પાઘડી પણ કયા બે પ્રદેશ વપરાયેલા છે? ભરત ચતે મણિક કપાસિયા શા માટે ખરીદ્યા હતા? ગામના લોકો ખેતી અને ઘર વપરાશની વસ્તુઓની ખરીદી એક સામટી કેમ કરતા? કહર સંઘે કઈ કઈ વસ્તુઓની ખરીદી કરી? હવે વિદ્યાર્થી મિત્રો આ છે તમારું હોમવર્ક કે જે તમારે તમારી રફ નોટમાં સારા અક્ષરે લખવાના છે જવાબ. અને બીજું હોમવર્ક એ વિદ્યાર્થી મિત્રો કે આપણે જે પાઠની સમજૂતી મેળવી છે એ તો તમારે વાંચવાનું જ છે એટલો પાઠ, અને એની સિવાય કે જે આગળનો પાઠ છે એ પણ તમારે વાંચવાનો, અને જે શબ્દાર્થ આપણે લખાવેલા છે એ પણ તમારે ફરીવાર વાંચી જવાના, અને ત્યાર પછી આ પ્રશ્નોના જવાબ લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ પાઠની સમજૂતી છે એ અહીં સુધી રાખીશું. આગળના લેક્ચરમાં આપણે આગળના પાઠની